નમસ્કાર મિત્રો, આપ સૌએ ખૂબ સારી રીતે ધોરણ 1 અને 2માં નિદાન કસોટીનું કામ ગઈ તારીખ 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન પૂરું કર્યું છે. એ બદલ સૌને અભિનંદન અને સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કોઈ પણ નિદાન છે તે મુખ્યત્વે તો ઉપચાર માટે હોય છે. એટલે આપણું નિદાન થઈ ગયું, હવે આપણે ઉપચાર કરવાનો છે. નિદાન કસોટીમાં જે પ્રશ્નો હતા અથવા તો જે અધ્યયન નિષ્પત્તિઓ હતી એ અંગે આપણે દરેક બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન કર્યું છે. ભલે એ પ્રશ્ન હોય, એ સામૂહિક પ્રશ્ન હોય તો પણ આપણે જ્યારે મૂલ્યાંકન કર્યું છે, મૂલ્યાંકન શીટમાં એની ડેટા એન્ટ્રી કરી છે, ત્યારે એ વ્યક્તિગત ડેટા એન્ટ્રી થઈ છે. એટલે દરેક બાળક કઈ અધ્યયન નિષ્પત્તિમાં સારું કરી શકે છે અને કયા બાળકને કઈ અધ્યયન નિષ્પત્તિમાં શું તકલીફ પડે છે એ વિશે હવે આપણી પાસે પૂરતી માહિતી છે. આપણી પાસે જે શીટ અવેલેબલ છે, જે મૂલ્યાંકન પત્રક અથવા તો પરિણામ પત્રક ઉપલબ્ધ છે, એમાંથી આપણે જોઈ શકશું કે કયા બાળકને શું નથી આવડતું. ઉપચારાત્મક કાર્યક્રમ આપણો તરત જ શરૂ થઈ જાય. નિદાન અને ઉપચાર વચ્ચે બહુ જ મોટો સમયનો ગેપ આપણે ન રાખ્યો હોય એ સ્વાભાવિક છે, કારણ કે આપણને ખ્યાલ આવી ગયો છે. આપણે આ વર્ષના અંત ભાગે છીએ. આપણી પાસે હવે લગભગ 2 મહિના જેવો સમય છે. એમાં આપણે આ બધું જ ઉપચારાત્મક કાર્ય કરવાના છીએ. મિત્રો, આપ સ્લાઇડમાં જોઈ શકશો કે અત્યારે આપણે ગુજરાતીના ઉપચારાત્મક કાર્યની વાત કરીએ છીએ. ગુજરાતીમાં 4 અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 1ની અને 4 અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 2ની, એમ કરીને એ 8 અધ્યયન નિષ્પત્તિઓ અંગેનું કામ એ આપણે કેવી રીતે કરશું એની થોડીક વાત આપણે અત્યારે કરીએ. પહેલા ધોરણમાં જે પહેલી અધ્યયન નિષ્પત્તિ હતી તે આપ સૌ જાણો છો એ મુજબ એણે વાંચન કોર્નરમાંથી પુસ્તકો પસંદ કરવાના હતા અને ચિત્રોની મદદથી વાર્તા વિશે વાતચીત કરવાની હતી અથવા તો વાર્તા કહેવાની. આવી એક અધ્યયન નિષ્પત્તિ છે. આપણે મૂલ્યાંકનમાં કોઈ એક વસ્તુ કરીએ છીએ, પ્રશ્ન આખી અધ્યયન નિષ્પત્તિને સમાવતો હોય તેવો પ્રશ્ન ન હોય. એ બાળકોને ખૂબ લાંબો પણ પડે અને બોરિંગ પણ થાય. એટલે એમાંથી કોઈ એક ચોક્કસ ભાગ હશે. પણ આ અધ્યયન નિષ્પત્તિ પૂછી તો કોઈ પણ રીતે શકાય છે, જુદી જુદી રીતે. હવે આમાં બાળકો આપણી પાસે 2 પ્રકારના હોય. એક તો એવા હોય જે બિલકુલ કશી વાત જ ન કરી શકે અને બીજા હોય જે થોડીક વાત કરી શકે. બાળકો બિલકુલ જેના વિશે વાત નથી કરતા, એવા બાળકોને પછી સાવ નાના ચિત્રો બતાવીને, એટલે સિંગલ ચિત્રો, સ્વતંત્ર ચિત્રો બતાવીને પૂછવું જોઈએ કે આ શું છે. દાખલા તરીકે કેરી કે કેળાનું ચિત્ર બતાવીને આપણે પૂછી શકીએ કે આ શું છે, તો વિદ્યાર્થી કહેશે કે આ કેળું છે કે આ કેરી છે. એ માત્ર કેરી બોલે તો આપણે કહી શકીએ કે હવે આ કેરી છે એમ કે. પછી આપણે આગળ વાતચીત ચલાવીએ કે તમે આ ખાધું છે, ક્યારે ખાધું છે, કોણ લાવ્યું હતું, કેવું ભાવ્યું હતું. આ પ્રકારે વિદ્યાર્થીને બોલતો કરીએ. એટલે મૂળ વાત એવી છે કે વિદ્યાર્થીનું પોતાનું શબ્દ ભંડોળ છે, એટલું ભાષા જ્ઞાન એનું છે. એને જે તકલીફ છે તે તો વાત કરવાની છે કે વાતચીત કરવાની તકલીફ છે. એટલે આપણી સામે એ બાળક ખુલતું નથી. વર્ગના વાતાવરણમાં, મેદાનમાં રમતા હોય ત્યારે એ ખુલીને વાત કરે છે, ઘરે ખુલીને વાત કરે છે, પણ વર્ગના વાતાવરણમાં એ ખુલીને વાત કરી શકતું નથી. તો આપણે એને વાત કરતા કરવાનું છે. આ જ રીતે બીજા કોઈક ચિત્રો બતાવીને પૂછાય કે આ શું છે, એ ક્યાં જોયું છે, એ ખાધું છે કે નહીં, એનો રંગ કેવો હોય છે, વગેરે વગેરે. પણ મુખ્યત્વે આ અધ્યયન નિષ્પત્તિમાં બાળક બોલતું થાય, આખા વાક્યોમાં પોતાની વાત કરતું થાય, વર્ગના વાતાવરણમાં, એટલે કે ફોર્મલ અથવા તો ઔપચારિક વાતાવરણમાં એ વાતચીત કરતું થાય તેવો આ અધ્યયન નિષ્પત્તિનો મુખ્ય હેતુ છે. અને એટલે આપણે એની પરિચિત સામગ્રીથી જ આ કરાવ્યું હતું કે આપણા જે પુસ્તકો છે એમાંથી એ કરે. ચિત્રો આપણે આપીએ, ચિત્રનો ક્રમ ગોઠવી દે, ચિત્રની મદદથી એક વાર્તા કે. એ નથી આવડ્યું તો એનું ઉપચારાત્મક આપણે બહુ જ શરૂઆતથી કરવું પડે. કે જેને બોલતા જ હજુ તકલીફ પડે છે, જે બિલકુલ બોલતું નથી, એને માટે આવા પ્રકારનું ઉપચારાત્મક હોય. કેટલાક બાળકો એવા હશે કે જે બોલી તો શકે પણ ચિત્રમાં જે ક્રમ છે એ મુજબ વાર્તા કહી ન શકે. તો એ વખતે આપણે શું કરવું જોઈએ? તો બાળકોને જે પરિચિત વાર્તાઓ છે એ આખા પહેલા ધોરણ દરમિયાન ઘણી બધી વાર્તાઓ સાંભળીને આવ્યું છે. આપણે વર્ષ દરમિયાન પણ ઘણી બધી વાર્તાઓ કહી છે. તો એવી જ વાર્તા, આપણે જે પરિચિત વાર્તા છે એના ચિત્રો હોય, એ ચિત્રો આપણે એની સામે મૂકવાના. કે દાખલા તરીકે આપણી પાસે કોઈ એક ચિત્ર વાર્તા હોય, આપણી પાસે એવી ચિત્ર વાર્તાઓ પહેલા બીજા ધોરણમાં ઘણી બધી છે અને આપણે એમાંથી જ પસંદ કરવાનું કહેલું. શિક્ષકે ચિત્ર વાર્તાનું જે પુસ્તક છે ને એ બાળકને આપવાનું અને પછી વાર્તા કહેવાની. અને બાળકે એ જેમ જેમ વાર્તા કહેવાતી જાય શિક્ષક દ્વારા, તેમ તેમ એ ચિત્ર પર આંગળી રાખવાનું કામ બાળકે કરવાનું. દાખલા તરીકે એક શિયાળ હતું
કે એક જંગલ હતું તો જંગલ ઉપર આંગળી મૂકે, જંગલમાં એક શિયાળ હતું તો શિયાળ ઉપર આંગળી મૂકે, પછી પાછું પાનું બદલાય, શિયાળને ખૂબ ભૂખ લાગી હતી, એ ફરતું ફરતું ડુંગરની ટોચ પર ગયું હતું, ત્યાં ડુંગરની ટોચે શિયાળ હોય ત્યાં એ આંગળી મૂકે. ટૂંકમાં જે સંભળાઈ રહ્યું છે એને એ દ્રશ્ય તરીકે કલ્પી શકે, દ્રશ્ય અને શ્રાવ્ય એની વચ્ચેનું એ જોડાણ કરી શકે એને માટેની આ પ્રવૃત્તિ છે. પણ જો વિદ્યાર્થી ક્રમમાં આવી રીતે ન બોલી શકતો હોય તો આપણે એને જે ઉપચારાત્મક કરવાનું છે તે આવું શરૂઆતથી કરવાનું છે. એ થાય પછી શિક્ષકે ચિત્ર વાર્તાના ચિત્રો બતાવવાના અને પછી વાર્તા કહેવાની, ને પછી એમાં એક એવું કરવાનું કે વિદ્યાર્થી આપણી વાત ધ્યાનથી સાંભળે છે કે નહીં, અથવા તો આપણે જે બોલીએ છીએ એની સાથે એ મેચ કરી શકે છે કે નહીં ચિત્રને. તો ખાલી એવું તો નથી કે ક્રમમાં એમ જ આંગળી ફેરવ્યા રાખે છે, તો વચ્ચે આપણે જુદા ક્રમમાં બોલી દેવાનું. એમ દાખલા તરીકે કાગડાની વાર્તામાં એવું આવે કે કાગડો પૂરી ખાઈ ગયો અને એ વખતે હજુ તો એ પૂરી લેતો હોય એ ચિત્ર, અને આપણે એ ચિત્ર બતાવવાનું, અથવા તો ચિત્ર એ જ હોય કે એ પૂરી લેતો હોય, ખાઈ ન ગયો હોય, અને આપણે બોલી દે કે કાગડો પૂરી ખાઈને ઉડી ગયો, તો વિદ્યાર્થી આપણી એ ભૂલ પકડે. આપણે વિદ્યાર્થીને કહેવાનું કે હું જે આવી ભૂલ કરું, આપણે અલબત્ત જાણી જોઈને ભૂલ કરી છે, પણ વિદ્યાર્થી જવાબદારીપૂર્વક સાંભળતો થાય, ધ્યાનપૂર્વક સાંભળતો થાય, એને માટે આવી કેટલીક ટ્રિક્સ કે ટેકનિક્સ આપણે કરવી જોઈએ. બીજું એક એવું છે કે આખી પ્રવૃત્તિ થયા પછી બાળકના મગજમાં એ રહે, જેને આપણે શૈક્ષણિક ભાષામાં અનુચિંતન અથવા તો રિફ્લેક્શન કહીએ છીએ. એના મગજમાં આ વસ્તુ ઠરે, આખી પ્રક્રિયા કેવી રીતે થઈ, એને માટે આપણે કેટલીક વાતચીત આ પ્રવૃત્તિ પૂરી થયા પછી કરવી જોઈએ. કે આખી એક વાર્તા આપણે સાંભળી, એમાં ચિત્ર ઉપર તે આંગળી મૂકી, મેં વાર્તા કહી, પછી મેં વચ્ચે ભૂલ પણ કરી, જે ત્યાં સુધારી. આ આખી જે પ્રવૃત્તિ થઈ એમાં તને શું ગમ્યું, શું ના ગમ્યું, અને એ ગમ્યું તો શું કામ ગમ્યું. આવું તે પહેલા ક્યારેય કરેલું છે? આપણે આવું પહેલા કરેલું છે? કોઈ બીજા વિદ્યાર્થી સાથે આવું થતું હોય એ ત્યાં જોયેલું છે? ટૂંકમાં આ આખી વાર્તા એના મગજમાં એક વખતે ફરી રિવાઇન્ડ થઈ જાય આપણી આવી સાદી વાતચીતથી. એટલા માટે આવું અનુચિંતન જરૂરી હોય છે. અને કોઈ પણ પ્રવૃત્તિ પછી આપણે આવો અનુચિંતનનો એક મોકો વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. 10 વર્ષ પહેલા જે નવો અભ્યાસક્રમ આવ્યો એમાં પણ જે મિત્રો એટલા જૂના હશે એમને ખ્યાલ હશે કે ERAC આપણે કહેતા હતા. એટલે એક્સપિરિયન્સ, જેને આપણે સામાન્ય રીતે પ્રવૃત્તિ કહીએ છીએ. તે પછી તરતનો તબક્કો છે રિફ્લેક્શનનો, તે આ તબક્કો છે કે આપણે શું કર્યું, કેવી રીતે કર્યું, એમાં શું ગમ્યું, શું ન ગમ્યું, કેમ ગમ્યું, શું કામ ન ગમ્યું, કોણે શું જુદું કર્યું, વગેરે વગેરે બાબતો આપણે રિફ્લેક્શનમાં એટલે કે અનુચિંતનમાં પૂછવા જોઈએ. તો આપણે જે પ્રવૃત્તિ કરી છે એ વિદ્યાર્થીના મગજમાં વધારે સ્થાયી રૂપ ધારણ કરે છે. મિત્રો, એ પછીની અધ્યયન નિષ્પત્તિ છે, એ આપણે જેને સાદું વાંચન કહીએ છીએ તે વાંચનની અધ્યયન નિષ્પત્તિ છે. આ અધ્યયન નિષ્પત્તિ આપણે 2 વાર, એટલે પ્રશ્ન 3માં અને પ્રશ્ન 4માં મૂલ્યાંકનમાં લીધી છે. એક વખતે વાંચન માટે અને એક વખતે લેખન માટે, કારણ કે અધ્યયન નિષ્પત્તિમાં વાંચન અને લેખન એક સાથે છે. આપ અધ્યયન નિષ્પત્તિ જોઈ શકતા હશો કે વાર્તા કે કવિતા વાંચતી વખતે અક્ષરના આકાર અને ધ્વનિ અંગે જાગૃતતા દર્શાવે છે અને લખતી વખતે તેનો ઉપયોગ કરે છે. એટલે આપણો જે ત્રીજો પ્રશ્ન હતો પહેલા ધોરણમાં, એમાં વાંચન ઉપર ભાર હતો. હવે જો એ નથી આવડ્યું, એ વાંચી શક્યું નથી એ શબ્દો, તો શું કરવાનું, એનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરી શકવાનું? તો આપણે બોર્ડ પર કેટલાક શબ્દો લખવાના કે વાક્યો લખવાના, અને પછી એ શબ્દો, દાખલા તરીકે બાળકની પાસે જેની સ્વાધ્યાયન પોથી છે એમાંથી એ શબ્દો કે વાક્યો હશે, અથવા તો બીજું કોઈ પુસ્તક હોય એમાંથી લખવાના, અને પછી મિલાવવાના કે આ જે શબ્દો છે એવા તારી ચોપડીમાં ક્યાં છે, તારા પુસ્તકમાં ક્યાં છે. બોર્ડમાં લખેલા શબ્દો એ પોતાના પુસ્તકમાંથી શોધે, એટલે શબ્દથી શબ્દને મિલાવે. એવી જ રીતે શબ્દના કાર્ડ આપણી પાસે ઘણા બધા છે. એ બધા જુદા જુદા કાર્ડ આપીને એને એ કાર્ડના ઉપયોગથી વાક્ય બનાવવા, અને જે વાક્ય બન્યું છે એ વાંચવા કહેવું. એ બાળક વાક્ય વાંચશે, એને પોતે બનાવેલું વાક્ય વાંચશે ત્યારે એ પાછો વળી ક્રમ ફેરવશે, કારણ કે વાંચશે ત્યારે ખ્યાલ આવશે કે આ ક્રમ બરાબર નથી. પણ અત્યારે આપણો જે હેતુ છે વાંચન વખતે, તે તો આ હેતુ છે કે આપણા જે બાળકો બરાબર રીતે વાંચી શકતા નથી, ફ્લુઅન્ટલી વાંચી શકતા નથી, એણે આ પ્રકારનું જે એક્સપોઝર છે એવું કરવું જોઈએ. પછી એક બીજી પ્રવૃત્તિ એવી મિત્રો કરી શકીએ કે આપણે પોતે બોર્ડ પર વાક્ય લખવાનું અને પછી મોટેથી વાંચવાનું. એકાદ વખત સાચી રીતે બધા જ વાક્યો એવી રીતે વાંચી લઈએ, અને પછી બાળકો જેવી ભૂલ કરે છે ને એવી ભૂલ આપણે જાણી જોઈને કરવાની. દાખલા તરીકે બાળકો ઘણી વખતે, તમે જે મિત્રો બીજા ધોરણમાં જેમણે વાંચન સમીક્ષામાં વાંચન ઝડપ અંગેના ફકરા વંચાવ્યા છે, ત્યાં આપણને એવો ખ્યાલ આવ્યો છે કે કેટલાક શબ્દો બાળક વાંચતી વખતે એવા બોલે છે
જે અંદર સ્ક્રિપ્ટમાં લખેલા નથી, લેખિત સામગ્રીમાં એ શબ્દો છે નહીં, પણ એ વધારાના શબ્દો બોલે છે. આપણે એવા શબ્દો વધારાના જે છે તે બોલવાના, અને બાળકને કહેવાનું કે આમાંથી વધારાનો શબ્દ કયો આવે. તો આપણો હેતુ કયો છે? તો આપણે જે વાંચીએ છીએ, મોટેથી વાંચીએ છીએ, મુખર વાંચન કરીએ છીએ, એ વખતે બાળકે જુએ પણ છે અને સાંભળે પણ છે. ત્યારે વધારાનું શું છે એ ઓળખવા માટે એને સાચું અને યોગ્ય કેટલું છે એટલે એને બરાબર ધ્યાનથી આ જોવું પણ પડે. એવી જ રીતે જેમ વધારાનો શબ્દ બોલીએ છીએ, એમ ક્યારેક કોઈક શબ્દ ન બોલવો અથવા તો ખોટો વાંચવો અને બાળકે એ ભૂલ પકડવાની. માનો કે ભૂલ પકડી કે સાહેબ આવો શબ્દ હતો નહીં, તમે બોલ્યા એ, અથવા તો આ એક શબ્દ તમે ભૂલી ગયા. હવે બાળકને એક આખું વાક્ય છે કે એક મોટા નગરમાં રાજા રાજ્ય કરતો હતો. હવે તમે નગરમાં એવું બોલ્યા નથી અને અંદર છે, તો બાળકને કહેવાનું કે એવો કયો શબ્દ, કારણ કે પહેલી વાર બોલ્યા ત્યારે એ હતું, પછી જ્યારે મહાવરા વખતે કરાવતા હતા ત્યારે આ શબ્દ નહોતો. તો નગરમાં શબ્દ એ ક્યાં હશે? તો એવું કરવા માટે સ્વતંત્ર રીતે બાળક પોતે આ ન કરી શકે, તો વિદ્યાર્થીઓને જોડીમાં કે જૂથમાં આવું શોધવાનું કહેવાનું કે કયો શબ્દ રહી ગયો છે અથવા તો કયો શબ્દ વધારાનો આવ્યો છે. દાખલા તરીકે રાજા રાજ્ય કરતો હતો એવું એક વાક્ય હોય, તો એક નાનો રાજા રાજ્ય કરતો હતો, તો નાનો શબ્દ અંદર લખેલો નથી. આવા કયા વધારાના શબ્દો છે? બાળકને જોડીમાં કે જૂથમાં એવું કહેવાનું કે તમે શોધો કે એવું હું વધારાનો શબ્દ કયો બોલ્યો છું, અથવા તો મારાથી કયો શબ્દ ચૂકાઈ ગયો છે. આપણો હેતુ, મિત્રો, ફરીથી કહું, આપણો હેતુ એ છે કે વિદ્યાર્થી જે સાંભળે છે એને અને જે એ વાંચે છે, જે જુએ છે, એની વચ્ચે એ 1-to-1 કોરિલેશન, એક સંગતતા સ્થાપે, તો એનું વાંચન વધારે સરળ બને. બીજું એક આપણે પ્રવૃત્તિ કરી શકીએ તે કે બોર્ડ પર જે શબ્દો લખેલા છે એના, અથવા તો ચિત્રો, વાક્યો લખેલા છે, એને અનુરૂપ ચિત્રો શોધવાનું કહેવાનું કે અહીંયા કેટલાક ચિત્રો છે અને બોર્ડ પર કેટલાક વાક્યો છે. દાખલા તરીકે બેટ અને દડા અંગેનું તમે વાક્ય લખો, એમ કે ક્રિકેટનું વાક્ય લખો કે રમેશ ક્રિકેટ રમે છે, અને બહુ બધા ચિત્રો હોય, એમાં બેટ દડાનું પણ ચિત્ર હોય, તો એ ચિત્ર એવું મિલાવે, એમ મેળાનું ચિત્ર મિલાવે કે અમે સૌ મેળામાં મજા કરી આવ્યા, એવું વાક્ય લખ્યું હોય અને મેળાનું એક ચિત્ર હોય. એટલે બહુ બધા ચિત્રો હોય, એમાં એક મેળાનું ચિત્ર હોય, તો વિદ્યાર્થીએ શોધવાનું. તો વિદ્યાર્થી આવો રેફરન્સ પકડશે, આવો સંદર્ભ પકડશે. આ ધીરે ધીરે એને અર્થગ્રહણમાં મદદ કરશે. આપણે જ્યારે અગાઉ આ કસોટી લેવા અંગેની જ્યારે ટ્રેનિંગ કરી ત્યારે જે વાત થઈ હતી કે વાંચવું એનો મતલબ જ છે કે વાંચીને સમજવું, નહીં તો માત્ર ઉકેલવું થાય છે, માત્ર ઓળખવું, શબ્દ ઓળખવો કે અક્ષર ઓળખવો એટલું જ એવું રહે છે. એટલે આપણે જ્યારે આવા રેફરન્સ ચિત્રો એને શોધવાનું કહીએ ત્યારે એના મનમાં ધીરે ધીરે એક એવો ખ્યાલ દૃઢ થતો જાય છે કે જે લખાયેલું છે એનો ચોક્કસ અર્થ છે, એનો ચોક્કસ સંદર્ભ હોય છે. તો આ સંદર્ભ સાથે એ વાંચવાનું શરૂ કરે. મિત્રો, આપણને ક્યારેક એવું થાય કે જે વિદ્યાર્થીને તો બિલકુલ આવડતું જ નથી, એને ખાલી વાંચન એટલે વાંચવાનો પ્રશ્ન છે એવું નથી, વાંચીને સમજવાનો પ્રશ્ન છે એવું નથી, એને તો ઓળખતા પણ નથી આવડતું. એવા બાળકો પણ હશે. એને હજુ 1 વર્ષને અંતે કેટલાક એવા શબ્દો કે એવા અક્ષરો છે જે ઓળખી નહીં શકતું હોય. તો મિત્રો, આપની પાસે જે ગત વર્ષોમાં આપણે કસોટીઓ લીધી છે એમાં, અથવા તો આપની પાસે જે અર્લી રીડર્સ છે એમાં, અથવા તો આપની પાસે જે સ્વાધ્યાયન પોથી છે પહેલા ધોરણની, એમાંથી જો તમે કેટલાક શબ્દો પસંદ કરશો ક્રમશઃ, તો તમને ખ્યાલ આવશે કે એ, માનો કે પહેલો એકમ છે, તો પહેલા એકમમાં એવા શબ્દો હશે જે ગમ ન જ અને આની માત્રાથી બનતા હશે, પછી વરસદ અને એની માત્રાથી બનતા હશે, પછી કબ છથી બનતા હશે. આવા શબ્દો તમે ક્રમશઃ લેતા જાઓ, એ વંચાવો, અથવા તો એનાથી બનતા વાક્યો વંચાવતા જાઓ, તો તમને એવો ખ્યાલ આવી જશે કે આ બાળકને સ્પેસિફિક રસ્વઈ દીર્ઘઈ વાળું જે છે ત્યાં એનો ઉચ્ચાર નથી કરતો, અથવા તો જ્યાં રસ્વ દીર્ઘઉ છે ત્યાં એ ઈ બોલે છે, અને રસ્વઈ દીર્ઘઈ છે ત્યાં એ ઓ કે એવું કંઈક બોલે છે. તો એવું પહેલા ઓળખવું એ સૌથી પહેલી જરૂરિયાત છે. અક્ષરોની, મૂળાક્ષરોની ઓળખ કરાવી એ આપણે પહેલા કરી લેવાનું, અને પછી પેલું જે આગળની સ્લાઇડમાં જોયું એ આપણે કરવાનું કે પછી એને વાક્યો ઓળખવાનું, શબ્દો ઓળખવાનું, કયો શબ્દ રહી ગયો છે એ ઓળખાવાનું, એને કહેવાનું. મિત્રો, એક ધ્યાન રાખીએ, દાખલા તરીકે વિદ્યાર્થીને ઘ અને અળ એ વાંચવામાં, એ ઓળખવામાં તકલીફ પડે છે, કારણ કે આપણી સ્વાભાવિક ટેક્સ્ટમાં એ વિશેનો મહાવરો ઓછો આવે છે. તો આપણે એ જ અક્ષર વારંવાર આવતો હોય તેવા કેટલાક શબ્દોનો મહાવરો કરાવવાનો. એને એક વખત આવડી જાય પછી એ છોડી નહીં દેવાનું. જો મહાવરો છૂટી જાય તો પછી બાળકને નહીં આવડે. આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે જહગળ એવું ભણાવ્યું છે ત્યારે તો બાળકે લખ્યું છે, વાંચ્યું પણ છે, પણ પછી બહુ ઉપયોગમાં ના આવ્યું એટલે ભૂલાઈ જવાયું છે. તો એના મનમાં એ સ્થિર થાય એટલો મહાવરો તો આપણે કરાવતો રહેવો જોઈએ.
અને આપણા જે વાક્યો કે આપણા જે શબ્દો હોય તેમાં એવા પ્રકારના શબ્દોનો જ વધારે ઉપયોગ કરવાનો. મિત્રો, વાંચનની જ્યારે પણ વાત હોય ત્યારે આપણા વર્ગોમાં જે હજી પણ ઓછી માત્રામાં થઈ રહ્યું છે તે છે મુખર વાંચન. બાળકો સારી રીતે વાંચતા શીખે એને માટે જરૂરી છે કે બાળકોને વારંવાર મુખર વાંચન કરાવીએ. બાળકોએ જે મુખર વાંચન કરવાનું એ પહેલા શિક્ષકે કરી જ લીધું હોય. દાખલા તરીકે શિક્ષકે એક નાનો ફકરો અથવા તો 5-10 વાક્યો કે 20-25 શબ્દો વાંચી લે એકવાર બોર્ડમાં લખીને, પણ પછી બાળકો વાંચે અને એ બાળક એટલા અવાજથી વાંચે કે આખો વર્ગ સાંભળતો હોય અને આખો વર્ગ એ વખતે એને જોતો પણ હોય. એટલે મુખર વાંચનની જે આદર્શ પદ્ધતિ છે, આપણે પ્રજ્ઞામાં શિક્ષક આવૃત્તિમાં પણ આવું લખેલું છે કે કેવી રીતે મુખર વાંચન કરાવવાનું છે. મુખર વાંચનથી બાળકોને વાંચવામાં ઘણો મોટો ફાયદો થશે. એટલે એ આપણે વારંવાર કરાવવું જોઈએ, જે આપણા વર્ગોમાં આમ સામાન્ય રીતે જેટલું થવું જોઈએ તેટલું થતું નથી. મોટે ભાગે આપણે ત્યાં અનુલેખન વાળું જ વધારે ચાલે છે. એને બદલે બાળકો મુખર વાંચન વધારે કરે એવું જો વર્ગમાં ગોઠવીએ તો બાળકોની વાંચનની અને પછી લેખનની પણ સમસ્યા ઘણે અંશે હળવી થાય. હવે આ જ અધ્યયન નિષ્પત્તિનો જે બીજો ભાગ છે એ છે લેખનનો, કે અક્ષરના આકાર કે ધ્વનિ છે એ અંગેની જાગૃતિ સાથે એ લખે છે. એટલે કે લખતી વખતે એ આનો ઉપયોગ કરે છે. આ જો ન આવડતું હોય તો શું કરવાનું? તો આપણે કેટલાક શબ્દો છે એને બોર્ડ પર લખવાના, પણ એમાં જે અક્ષરો છે એને આડાવડા ક્રમમાં લખવાના. દાખલા તરીકે અહીંયા એક લખેલું છે ણ-ધો-ર, ખરેખર ધોરણ છે, અને વિદ્યાર્થીને કહેવાનું કે આને યોગ્ય રીતે તો મૂકી દે. તો આપણે જે ધ્વનિ જાગૃતિ અંગેની જે શરૂઆતમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ કે કયો અક્ષર ક્યાં બોલાય છે એનું ફરીથી એટલું પુનરાવર્તિત થાય અને ધીરે ધીરે લેખનમાં પણ એ વસ્તુ આવે. શબ્દ હોય એમાં કેટલાક વધારાના અક્ષરો આપણે મૂકવાના અને પછી એમ કહેવાનું કે આમાંથી વધારાનો અક્ષર દૂર કર. દાખલા તરીકે અહીંયા એક શબ્દ લખ્યો છે બાળક, અને પછી વિદ્યાર્થીને કહેવાનું કે હું વાંચું છું, આ શું લખ્યું છે બાળક, આમાં વધારાનું શું છે? તો બાળકે એક અક્ષરને એવી રીતે જોવો પડશે અને પછી એને ખ્યાલ આવશે કે અહીંયા અ વધારાનો છે. તો આવા કેટલાક શબ્દોની એને પ્રેક્ટિસ કરાવીએ તો ધીરે ધીરે એ અક્ષર અને ધ્વનિ એની વચ્ચેનું જોડાણ એનું ધીરે ધીરે વધારે સારું થતું જશે અને પરિણામે જેમ વાંચનમાં એવી જ રીતે લેખનમાં પણ વધારે સારી રીતે લખતું થશે. બીજું કે આપણે જેમ પહેલા વાંચન વખતે એવું કરાયું કે આપણે બોર્ડમાં શબ્દો લખ્યા હતા કે વાક્યો લખ્યા હતા એ વિદ્યાર્થીને ચોપડીમાંથી શોધવાનું કહેતા હતા. હવે શિક્ષકે શું કરવાનું? કારણ કે આ લેખનની પ્રેક્ટિસ છે, બોલવાનું. દાખલા તરીકે રમત એવો શબ્દ એની ચોપડીમાં છે, શિક્ષકે બોલવાનું અને કહેવાનું કે આ તમારી ચોપડીમાં આ પેજમાંથી રમત શબ્દ ક્યાં છે એ શોધો. આ એકલું બાળક ન શોધી શકે તો ત્યારે એને જૂથ કે જોડીમાં આ બેસીને એ લોકો કરી શકે, આ શબ્દ અહીંયા હશે. દાખલા તરીકે વિદ્યાર્થી એવો શબ્દ છે અંદર, તો વિદ્યાર્થી શબ્દ ક્યાં હશે? તો એ બાળક શરૂઆતમાં જૂથમાં કે જોડીમાં અને પછી ધીરે ધીરે વ્યક્તિગત રીતે પણ શોધતું થશે. પણ આવા પ્રકારની પ્રેક્ટિસ કરાવીએ તો એ લખવામાં એ સારી રીતે લખી શકે. મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોયો જે સામાન્ય વાતચીતનો હતો, પછી બીજી અધ્યયન નિષ્પત્તિ વાંચનની હતી, ત્રીજી લેખનની હતી, અને હવે એને આપણે જેને સામાન્ય રીતે સ્વતંત્ર વિચાર તરીકે કહીએ છીએ એવી અધ્યયન નિષ્પત્તિ છે કે પોતાની આસપાસના પરિવેશમાં, પોતાની આસપાસના પર્યાવરણમાં, ઘરે, શાળામાં, આડોશ પાડોશમાં, ગામમાં જોવા મળતા જે પશુ પક્ષીઓ છે એના વિશે વાત કરે છે ને તેમના વિશે પોતાના શબ્દોમાં લખે છે. આ જો બાળકોને ના આવડ્યું ને સ્વાભાવિક રીતે આમાં તકલીફ પડી પડે છે જો બાળકોને આવો મહાવરો ન હોય તો મિત્રો એના ઉપચારાત્મકમાં આપણે એવું કરવાનું કે શિક્ષક તરીકે પોતે જ પોતાને ગમતા પશુ કે પક્ષી વિશે વાત કરવાની. દાખલા તરીકે શિક્ષક એવું કહી શકે કે મને ચકલી ગમે છે. શું કામ ગમે છે? ચકલીની આજુબાજુની કેટલીક વાત કરવાની અને પછી આપણે જે બોલ્યા છીએ એના મુદ્દા ટપકાવતા જવાના, પછી એને વાક્ય સ્વરૂપે બોર્ડમાં લખતા જવાના કે હું ચકલી વિશે, મને ચકલી ગમે છે કારણ કે બહુ જ નાની છે, તો ત્યાં ચકલી નાની હોય છે, બહુ ચપળ છે, મારા ઘરે રોજ આવે છે, મારી સાથે રમે છે, ચકલી ચીચી અવાજ કરે છે, મને ખૂબ ગમે છે, મને મજા આવી જાય છે. આવા પ્રકારનું શિક્ષકે લખતા જવાનું. વિદ્યાર્થી અહીંયા પણ પોતાનું માનસિક રીતે એ એવું જોડાણ કરતો જાય છે કે જ્યાં બોલાય છે, જે બોલાયેલું જે મને સમજાય છે તેવું લખી પણ શકાય છે. જે બોલાતી વસ્તુઓ છે એને લેખિત સ્વરૂપે મૂકી શકાય છે. આવું એનું જોડાણ થતું જાય છે અને એનો ક્રમ પણ ખબર પડતી જાય છે. તો આવી એક પ્રવૃત્તિ થાય. પછી વિદ્યાર્થીઓ જે છે એને આપણે બીજી ટાસ્ક પણ આપી શકીએ કે આપણે જાતે શિક્ષક તરીકે કેટલીક વસ્તુઓ વિશે બોર્ડ પર થોડાક વાક્યો લખવાના, અને એ વસ્તુ એવી હોય કે મને કે ટેબલ વિશે પણ લખ્યું હોય, ઝાડ વિશે પણ લખ્યું હોય, પુસ્તક વિશે લખ્યું હોય, પેન વિશે લખ્યું હોય, અને એવી રીતે મંદિર વિશે લખ્યું હોય.
પછી વિદ્યાર્થીને કહેવાનું કે આમાંથી વર્ગમાં હોય તેવી વસ્તુ વિશેના વાક્યો કયા કયા છે. આપણે વાક્યો વાંચતા જશું અને એને ખબર પડશે કે ઓકે આ મંદિરનું છે વર્ગમાં નથી, ઝાડ છે તો વર્ગમાં નથી. તો આવી રીતે ભાગ પાડતું જશે તો એ માનસિક રીતે વધારે સક્રિયતાથી અને વધારે રસથી આ પ્રવૃત્તિમાં જોડાશે. અને પછી એ જ ક્રમમાં આગળ જઈને આવી જ રીતે પશુ પક્ષી વિશે પણ આપણે કેટલાક વાક્યો લખવાના અને એમાં એક બે વાક્યો ખોટા લખવાના કે જે એ પક્ષીને કે પશુને લાગુ ન પડતા હોય. દાખલા તરીકે હું ચકલી વિશે લખતો હોઉં તો એક વાક્ય એવું લખવાનું, ચકલીને 2 શિંગડા હોય છે, તો એ વાક્ય ખોટું છે. તો વિદ્યાર્થીઓએ એ શોધવાનું કે હા આ વાક્ય ખોટું છે, ચકલીને શિંગડા હોય નહીં. તો આવી રીતે ટૂંકમાં કોઈ એક વસ્તુને 4-5 વાક્યોમાં બોલવા કે લખવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાને પહેલા ધોરણે અંતે આટલું અપેક્ષિત છે. આ એની અધ્યયન નિષ્પત્તિ છે. આપણી પાસે આ સમય છે. જો વિદ્યાર્થીને બધા મૂળાક્ષરો મિત્રો આવડી ગયા છે તો હવે જે ખૂટે છે તે માત્ર પ્રેક્ટિસ ખૂટે છે. એટલે હવે શિક્ષક પક્ષે બહુ મોટું કામ ખૂટતું નથી. એણે બધા જ મૂળાક્ષરો, બધી જ સ્વર સંજ્ઞાઓ અથવા તો આપણે જેને માત્રાઓ કહીએ છીએ એ શીખવી દીધું હોય તો હવે વાંચન અને લેખનની જે પ્રેક્ટિસ કરાવવાની છે, જે યોગ્ય રીતે કરાવવાની છે, એવી પ્રેક્ટિસ આપણે કરાવવાની બાકી છે. એવા વાક્યો બીજા કેટલાક લખી શકીએ જે અપૂર્ણ હોય. અપૂર્ણ એટલે એ વાક્યમાં 1-2 શબ્દો ખૂટતા હોય, વિદ્યાર્થીએ એ શબ્દો ઉમેરવાના. જે તે અધૂરું વાક્ય હોય એમાં એ શબ્દ ઉમેરીને પૂરું કરવાનું. એમ દાખલા તરીકે ગઈકાલે રવિવાર હતો એવું આખું વાક્ય હોય તો ગઈકાલે છે એમાં કાલે છે અથવા તો ગઈ એકલું રાખવાનું, કાલે કાઢી નાખવાનું. તો વિદ્યાર્થી પછી કાલે ઉમેરવાનું. રવિવાર હતો પછી એમાં એવું પણ કરી શકે રવિવાર ઓબ્લિક સોમવાર હતો, તો વિદ્યાર્થી પછી બેમાંથી એક શબ્દ કાઢી નાખશે. આવી જ રીતે અમે દરરોજ પ્રાર્થના કરીએ છીએ, તો કરીએ છીએ નહીં રાખવાનું. તો અમે દરરોજ પ્રાર્થના પછી છેલ્લે છીએ છે તો એને એ કરીએ એવો શબ્દ એને જાતે મૂકવાનો અને એ રીતે વાક્ય પૂરું કરવાનું. તો આવી રીતે એ એક વાક્યને એક આખા સંદર્ભ તરીકે જોતું થશે. એક વાક્યને ચોક્કસ અર્થ હોય છે, એક આખો સંદર્ભ એનાથી બંધાતો હોય છે અને આવી પ્રવૃત્તિથી એનામાં એ જાગૃતિ આવશે. આપણે આવું કહેવાની જરૂર નથી. આપણે વિદ્યાર્થીઓને એવું કહેવાનું નથી કે આવું કરવાથી તમને આખું દ્રશ્ય દેખાશે અને આવું થશે તેવું થશે. ના, આપણે એવું કહેવાનું નથી. પણ આપણે જ્યારે આ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે વિદ્યાર્થીના મગજમાં આવી પ્રક્રિયાઓ થશે અને એ વાંચન અને લેખન માટે વધારે જાગૃત થશે, વધારે સક્રિય થશે. તો મિત્રો આટલું આપણે પહેલા ધોરણનું ઉપચારાત્મક કાર્ય છે. સૌ પહેલા ધોરણના શિક્ષક મિત્રોને વિનંતી કે આપણી પાસે આ જે સમય બચ્યો છે એમાં આવું ઉપચારાત્મક કાર્ય કરી લઈએ, જેના દ્વારા વિદ્યાર્થીનો મૌખિક ભાષા વિકાસ સરસ રીતે થાય, વિદ્યાર્થીને સારી રીતે વાંચતા અને લખતા આવડી જાય અને પોતાની રીતે વર્ણન કરતા આવડી જાય. 4-5 વાક્યોમાં એ જે તે વિષય અંગે, પરિચિત વિષય અંગે બોલી પણ શકે અને લખી પણ શકે. એવું આપણે વર્ષના અંત સુધીમાં કરવું છે. આપ સૌ આવું કરશો જેવી શ્રદ્ધા છે. આભાર.